તો મિત્રો 15 મિનિટ થઈ ગઈ છે પણ હજુ તો આવી જ નહીં મિત્રો. મારું તો માથું ચડી ગયું છે. કેમ છો મિત્રો? તો ફાઇનલી આપણે હવે ઉઠી ગયા છીએ અને સવાર પડી ગઈ છે અને આપણે વાળ બી કટિંગ કરી દીધા છે. તો હવે આપણે મળીએ આપણે આગળ. તો મિત્રો પાણી બી તમે જોઈ શકો છો ફફડાઈને હરગે છે અને પાણી હવે ફૂલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે નાહી લઈશું. ઠીક છે મિત્રો, તો આપણે નહીં અને પછી મળીએ આપણે આગળ. અને અત્યારે ભમરગોડા બી જવાનું છે. તો ગાઈસ મળીએ, ઠીક છે. તો મિત્રો કાલ રાતે મારી સિસ્ટરને પણ આવી ગયા છે. એ રાતે આવ્યા હતા એટલે વ્લોગ નહીં બનાવી શકું મેં. તો આ છે ગાડી અને આ છે અંદર ભૈલો. શું કરે લ્યા? હે શું કરે છે? તો મિત્રો એ તો રડ કરે જ છે કાલ રાતનો, ઠીક છે. અને ફૂલ આપણે થઈ ગયા છે કરી. આજે સવાર આજે ફળ્યું આપણું ડીંગો એટલે બેટા આવી જાય બ્લોગમાં. એ આ ડીંગુ છે અમારી ભાણી અને આ ભાણીઓ. તો ચા પણ આવી ગઈ છે. ચા હે આજે અમારે બાલી કોઈ નહીં લી. આપણે દેવલાને તો લેવા જઈશું ને આપણે. તો કેમ છો મિત્રો? તો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છે ધાબા ઉપર. નહીં લીધું છે અને હવે આપણે સીધું જવાનું છે અત્યારે બહુ ખતરનાક જગ્યા પર દેવને લેવા માટે. એ ત્યાં છે એના મામાને ત્યાં. તો બહુ ખતરનાક જગ્યા છે ગાઈસ, લેવા માટે જઈ રહ્યા છીએ. અને ભમરગોડાનો પ્રોગ્રામ જરીક સાંજના રાખ્યો છે કે મારી સિસ્ટર આવી છે એની બાધા છે. તો એ બાધા આપણે કરવા માટે જવાનું છે. તો પ્રોગ્રામ આપણે સાંજનો છે ગાઈસ, ઠીક છે. તો મળીએ આપણે હવે સીધા આગળ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે બહુ ખતરનાક જગ્યા પર જવા માટે. તો મિત્રો આ છે આગલો વ્યૂ અને આ છે જીજાજીની ગાડી. અને આપણે એ શોખ કરી જ નાખ્યો છે આજે. રોજ તો બાઇક લઈને જઈએ જ છીએ પણ આજે તો જીજાજી જોડે મજા પડી ગઈ. તો મિત્રો આ છે આપણે રાણીયા શિહોરાનો બ્રિજ જે મહીસાગર નદી પર બનેલો છે ગાઈસ, ઠીક છે. તો તમે આ જોઈ શકો છો આપણે બ્રિજ ઉપર જઈએ છીએ અત્યારે તો. અને આ છે નદીનો વ્યૂ મિત્રો, તમે જુઓ, ઠીક છે. આ છે આપણે મહીસાગર નદી રાણીયા શિહોરા બ્રિજ. તો મિત્રો ફાઇનલી આપણે ઉતરી ગયા છીએ મહીસાગરના પુલ ઉપર. તમે જોઈ શકો છો પાછળ મિત્રો કેટલી સુંદર દેખાય છે. તમે જુઓ ગાઈસ. પાણી બી ગાઈસ તમે જોઈ શકો છો. મિત્રો આ બાજુ પણ તમે જોઈ શકો છો વિષય બહુ જ સુંદર છે ગાઈસ. અને આ મંદિર છે મહીસાગર માતાનું. તો મિત્રો આપણે દર્શન કરી લઈશું એમાં. મહીસાગરમાં તો મિત્રો તમે જોયા, તમે દર્શન બી કર્યા. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ. તો તમને ખબર છે દીવને લેવા માટે. તો હવે અરે વાહ 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 વાહ, આ જે મારી ભોણી
અને આ છે અમારા જીજાજી, તમે જોઈ શકો છો. તો ભોની તો મજા પડી ગઈ છે. હે હે એ આવે ને બતાવું તને, તારે વિડીયો જોવાનું કાંઈ હે ને, કાલે વિડીયો આવશે. તો મિત્રો મળીએ આપણે હવે આગળ, ઠીક છે. તો મિત્રો આપણે આવી ગયા છે અને ફરી આપણે બ્રેક લીધો છે. કેનાલ તમને બતાવી દઉં. તો મિત્રો આ છે આપણે કેનાલ, તમે જોઈ શકો છો મિત્રો કેટલું બધું પાણી છે આજે. અને આપણે હવે પોકેવાર આવ્યા છીએ, ત્યાં થોડુંક જ દૂર છે ગાઈસ, ઠીક છે. તો મળીએ આપણે બીજા આગળ ઘરે પહોંચીને, ઠીક છે. તો આપણે મિત્રો આવી ગયા છીએ અને આ દેવ તો ખુશ થઈ ગયો છે. હવે એને આપણે લઈ જઈશું સીધા આપણા ઘરે. ચલો બેટા, મામાના ઘરથી હવે આપણા ઘરે બી જવાનું છે. ચલો તૈયાર થઈ જાઓ. તો મિત્રો 15 મિનિટ થઈ ગઈ છે પણ હજુ તો આવી જ નહીં મિત્રો. મારું તો માથું ચડી ગયું છે. તો મિત્રો હવે દેવને લઈને આપણે નીકળી ગયા છીએ. તો દેવ કેવું લાગે છે બેટા? નીકળી જાસ મસ્તન કાલે નીકળી જાસ મસ્તન લાગે. દેવને તો મસ્ત લાગી રહ્યું છે ગાઈસ, ઠીક છે. મળીએ હવે આપણે સીધા ઘરે જઈને. તો દેવ આપણે બેટા કયા ઘરે આવી ગયા? કયા ઘરે આવ્યા? ઘેર આવી ગયા. ચલો ભાઈ, દેવ તો ઘરે આવી ગયા છે ભાઈ. હા બાકી દે. હા ચલો હેડો. હા જી અમાર ભોણિયું કેવું છે ભાઈ? ઠંડી છે ને ભાઈ? તો આપણે ઘેર આવી ગયા છે. એની બાળી જોડે બતોર્યો છે. આપણી મમ્મી કીધે કોઈ નહીં ભયો છોટુ તો ચલો ગાઈસ, મળીએ આપણે હવે. તો ફાઇનલી મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ બમ્બરગોડા. હે આવું પેલા હે આવું છે તાર, તને વાયરલ કરી દઈએ. તો મિત્રો આપણે તો જઈ રહ્યા છીએ હવે બમ્બરગોડા. હા મિત્રો આપણે આવી ગયા છીએ બમ્બરગોડા. તો આ બમ્બરગોડા પબ્લિક તમે જુઓ. હા ગઈશ આવી ગઈ છે દુકાન આપણા સાઢુણી. પાપડીનો લોટ ના ગરમા ગરમ ભજીયા. આ છે આપણા સાઢુ. કેવું છે? જય માતાજી. જય માતાજી. કેમ છો મિત્રો? ફાઇનલી હવે આપણે રજા લેવાનો સમય થઈ ગયો છે. હું લઉં છું રજા અત્યારે અને મળીએ બીજા નવા વ્લોગમાં, ઠીક છે. ત્યાં સુધી તમે આ વિડીયોને લાઈક, શેર એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ બધું જ કરી દેજો ગાઈસ. મળીએ, તમે રાહ જોજો. હું આવીશ, હું જરૂર આવીશ, ઠીક છે મિત્રો. તો મળીએ આપણે બીજા નવા વ્લોગમાં અને નવી મસ્તી સાથે, ઠીક છે. બાય બાય.